જય શ્રી રામ મિત્રો, તમારી જ યુટ્યુબ ચેનલ સનાતન બ્રધરહુડ હિન્દુ ભાઈ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ હનુમાન પુરાણની કથાને જન સુધી તથા નવયુવકો અને યુવતીઓ સુધી પહોંચાડવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું અત્યંત આવશ્યક છે. અને આનાથી મારા ઉત્સાહમાં પણ વૃદ્ધિ થાય છે. અને કોઈ પણ સલાહ હોય તો કમેન્ટમાં લખવા વિનંતી. સંકટમોચન હનુમાન પુરાણ. આરાધ્ય દેવનું આગમન. સુગ્રીવ હનુમાન અને એમના સાથીદારો વાલી સાથે કઈ રીતે કામ પાર પાડવું એનો વિચાર વિનિમય કરી રહ્યા હતા. ત્યારે પંપાપુર મોકલેલો ગુપ્તચર અગત્યના સમાચાર લઈ પાછો આવ્યો. ગુપ્તચર વાનરે ધીરે સ્વરે સમાચાર આપતા કહ્યું, મહારાજ સમ્રાટે આપની માલ મિલકત કબજે કરી લીધી છે અને કહેતા જીભના કટકા થઈ રહ્યા છે. તારા માતાને પણ બળજબરીપૂર્વક પોતાને ત્યાં ઘસડી જઈ પોતાના રાણીવાસમાં રાખ્યા છે. આપના પરનો ક્રોધ શમવાને બદલે વધુને વધુ ભભૂકી રહ્યો છે. ભર સભામાં મૂછે તાવ દઈને સમ્રાટ કહેતા હતા કે શું કહેતા હતા? સુગ્રીવે ભયભીત સ્વરે પૂછ્યું. સમ્રાટ હુંકાર ભરી બોલ્યા, સુગ્રીવ અને એના સાથીદારો ઋષ્યમુખ પર્વત પર આશ્રય લઈને પોતાને સુરક્ષિત માને છે, પણ એ સૌ ખાંડ ખાઈ રહ્યા છે. ઋષિનો શ્રાપ મને પર્વત પર પગ મૂકતા રોકી રહ્યો છે, મારા મિત્રોને નહીં. દશાનન રાવણ જેવા મારા અસુર મિત્રોને મોકલી એ સૌનો હું ઘડો લાડવો કરાવી નાખીશ. હા, સુગ્રીવ માથું ધૂણાવી બોલ્યો. હવે આપણે ખૂબ જ સજાગ રહેવું પડશે. મોટાભાઈ ખૂબ જ જિદ્દી છે. એમના મનમાં એકવાર વહેમનો જે કીડો ઘૂસી ગયો એ પછી કાઢવો કઠિન છે. ક્ષમા શબ્દ પર એમને મોટામાં મોટી ઘૃણા છે. જેને અપરાધી માન્યો એને જીવનભર એ માફ નહીં જ કરે. હનુમાનજી હૈયા ધારણા આપતા બોલ્યા, મહારાજ, પહેલાં તો આપણે બંને એકલા જ હતા, અત્યારે તો આપણને બીજા મિત્રોનોએ સાથ મળ્યો છે. સાથે બેસીને વિચારીશું તો વિષમમાં વિષમ વિપત્તિ પણ ટળી જશે. પ્રભુ પર પૂરો ભરોસો રાખવો. આપણે અત્યાર સુધી કોઈનું અહિત કર્યું નથી. અંતર્યામી આપણું અહિત નહીં થવા દે. સુગ્રીવ સ્નેહભર્યા સ્વરે બોલ્યા, હનુમાન, પ્રભુ પ્રત્યેની આસ્થા મારા અંતરમાં તમે જ પ્રગટાવી છે અને સાચે જ એનો પ્રત્યક્ષ લાભ મને અત્યારે મળી રહ્યો છે. હવે પહેલાંની માફક ચિંતાને ચક્રાવે ચડતું નથી. પહેલાં રાત્રિની રાત્રિઓ નિંદ્રા વિનાની વેરાન થતી હતી, પણ અત્યારે તો પથારીમાં પડતા વેત જ નિરાંતની નિંદર આવી જાય છે. આ બધા પ્રતાપ તમે બતાવેલા પ્રભુ નામના જપનો છે. આમ સૌ નિરાતે વાતો કરી રહ્યા હતા ત્યાં જ બીજો વાનર ગુપ્તચર ખબર લાવ્યો, મહારાજ, ઋષિકુમારો જેવા બે અજાણા મનુષ્યો પર્વતની તળેટીમાં આવીને ઊભા છે. આપણા આશ્રમ તરફ હાથ લાંબો કરી અંદરો અંદર કંઈક વાર્તાલાપ કરી રહ્યા છે. હનુમાનજીએ પંપાપુર જેવી જ ચોકીની વ્યવસ્થા ઋષ્યમુખ પર્વત પર પણ ગોઠવી દીધી હતી, જેથી અજાણ્યા આગંતુકોના આગમનના સમાચાર તરત જ મળી જાય, તરત જ સચેત થઈ જઈ તાત્કાલિક રક્ષણના કામમાં લાગી જવાય. એ માટે વાનર ગુપ્તચરો પહાડની ચારેય દિશામાં ફરતા રાખ્યા હતા. ગુપ્તચરની વાત સાંભળી સુગ્રીવના શરીરમાં આછી ધ્રુજારી નીકળી ગઈ. હનુમાનજી સામે વેધક દ્રષ્ટિ કરીને એ બોલ્યા, મહાવીર, વાત કંઈક ભેદ ભરેલી લાગે છે. કિષ્કિંધામાંથી હમણાં જ એક ગુપ્તચર સમાચાર લાવ્યો કે પોતાના મિત્ર મારાઓને મોકલી આપણા સૌનું કાટલું કઢાવી નાખવાની મુરાદમાં મોટાભાઈ રાચી રહ્યા છે. આ બીજો ગુપ્તચર અજાણ્યા ઋષિકુમારના આગમનના સમાચાર લઈને અત્યારે આવ્યો છે. માયાવી રાક્ષસો જાતના વેશ પરિધાન કરવામાં નિષ્ણાત હોય છે. એના સાથીદાર સાથે દશાનંદ તો આપણો વધ કરવા નહીં આવ્યો હોય ને? હનુમાન હાસ્ય કરતા બોલ્યા, મહારાજ, તમારી શંકા વ્યાજબી છે, પણ ચિંતા નકામી છે. શંકાની દ્રષ્ટિ રાખી સદાય સજાગ રહેવું, પણ ચિંતાનો દોર તો હરિના હાથમાં સોંપી દેવો. ગુપ્તચરે તો ઉપરથી માહિતી આપણને આપી છે. અજાણ્યા આગંતુકોની સંપૂર્ણ માહિતી હું પોતે જ જાતે જઈને લઈ આવું છું. તમે એકલા? ચિંતિત સ્વરે સુગ્રીવ બોલ્યો. સાથે બે ચાર સાથીઓને લેતા જાઓ. તપસ્વી કુમારોના વેશમાં કદાચ દશાનન ન હોય તો સાથીદારો સંગ્રામમાં સહાયભૂત થશે. હનુમાન મંદ સ્મિત કરતા બોલ્યા, મહારાજ, માઠું ન લગાડશો. નાને મોઢે મોટી વાત કરી રહ્યો છું. રાજા અને સચિવ ઉપરાંત આપણી વચ્ચે મૈત્રીના ગાઢ સંબંધ પણ છે, એટલે આટલી હિતની વાત કરવાની ધૃષ્ટતા કરી રહ્યો છું. આપ નિર્ભયતા નહીં કેળવો તો ચારેય બાજુ આપને વાલીએ મોકલેલા મારા જ દેખાશે. મૃત્યુ તો જીવનમાં માત્ર એક જ વાર આવે છે, પણ આપ તો ભયના અવતાર નીચે પળે પળે મૃત્યુનો અનુભવ કરી રહ્યા છો. હૈયામાં હિંમત રાખો ને ધીરજ ધરો. મારા તરીકે આવનારા દશાનંદના માત્ર 20 જ હાથ છે, જ્યારે બચાવનારા હરિના 1000 હાથ છે. સ્નેહભર્યા સ્વરે સુગ્રીવ બોલ્યો, હનુમાનજી, તમારી એક વાત હીરાકણી સમી મૂલ્યવાન છે. આચરણમાં મૂકવા પ્રયત્ન કરું છું, પણ સીધે રસ્તે ચાલતી ગાડી વાનર સહજ ચંચળતા ઊંધે પાટે ચડાવી દે છે. મંદ સ્મિત કરતા હનુમાન બોલ્યા, આપ જરાય ચિંતા કરો નહીં. હું એકલો જ જઈને સંપૂર્ણ માહિતી લઈ આવું છું. વિપ્રનો વેશ ધરતા મને સારી રીતે આવડે છે. વિપ્ર પ્રત્યે તો સૌના અંતરે અનેરો આદર હોય છે.
આટલું કહીને હનુમાનજી ત્યાંથી ઊભા થયા. થોડી વારમાં જ વિપ્રનું રૂપ ધારણ કરી લીધું. કાશીનો કોઈક મહાન પંડિત તીર્થાટને નીકળ્યો હોય એવા યાત્રિક રૂપધારી હનુમાનજીને જોઈને સુગ્રીવ તેમજ એના સાથીઓ પણ ઘડીભર ભૂલાવામાં પડી ગયા. કાશીના પંડિત પર્વત ઉતરી રહ્યા હતા ત્યારે સુગ્રીવ અને એના સાથીદારો એક ઘટાદાર ઝાડની ઓથે ઊભા રહી ખીણનું દ્રશ્ય ખૂબ જિજ્ઞાસાપૂર્વક જોવા લાગ્યા. પંપા સરોવરના હિલોળા લેતા જળ આ પર્વત પરથી સ્પષ્ટ જોઈ શકાતા હતા. બંને ઋષિકુમારો પંપા સરોવર તરફથી આ બાજુ આવી રહ્યા હતા. સાથીદારોના કાન પાસે મુખ લાવીને સુગ્રીવ બોલ્યો, જોયું, ઋષિકુમારોએ ખભે ધનુષ બાણ ધારણ કર્યા છે. ઋષિકુમારોને ખભે તો સમિધાનો ભારો હોય, હવન માટેના લાકડા કાપવા માટેનો કુહાડો હોય. મને તો આ બંને કુમારો ભારે ભેદી લાગે છે. ત્યાંથી તીર છોડે તો પણ હૃદય વિદારક ઘા થતાં વાર ન લાગે. અગાઉ વાલીના મહામંત્રી પદે રહી ચૂકેલા સચિવ બોલ્યા, મહારાજ, આ બંને કુમારો કુશળ ધનુર્ધારી હોય તો આપણે આ સ્થાન વહેલામાં વહેલી તકે ત્યજી દેવું જોઈએ. અહીં રહેવામાં તો પ્રાણનું પૂરેપૂરું જોખમ છે. મારો અનુભવ એમ કહે છે કે એક બાણાવળી સહસ્ત્ર ખડગધારીઓને એકલે હાથે પહોંચી વળે છે. પર્વત ઉતરી રહેલા હનુમાનજીના મનમાં પણ આ જ વિચારોની ઘટમાળા ચાલી રહી હતી. કેટલી નિર્ભયતાથી આ બંને તપસ્વીઓ અહીં વિચરી રહ્યા છે. નક્કી એમના બાવડામાં અને ધનુર્વિદ્યામાં એમને સંપૂર્ણ શ્રદ્ધા હશે. વેશભૂષા પરથી આ બંને કુમારો ઉત્તર ભારતના રહેવાસી હોય એમ લાગે છે. વાલીના મળતિયાઓ અને મિત્રો તો મોટે ભાગે દક્ષિણવાસી છે. ભાઈ રાક્ષસોનું તો ભલું પૂછવું. છળકપટ વિદ્યામાં અને માયા રચવામાં એમના જેવું નિષ્ણાત આ જગતમાં બીજું કોઈ જ નથી. કાશીનો યાત્રિક પંડિત પણ ઉત્તરવાસી જેવો જ લાગતો હતો. બંને કુમારો પાસે ખૂબ નિર્ભયતાપૂર્વક એ પહોંચી ગયો. બંને કુમારોએ આ બ્રહ્મદેવને ખૂબ વિનયપૂર્વક મસ્તક નમાવ્યા. બ્રહ્મદેવે આશીર્વાદ આપવાને બદલે બંને હાથ જોડી સામે વંદન કર્યા. નાનો કુમાર ખૂબ જ સ્નેહાળ સ્મિત ફેલાવતા બોલ્યો, બ્રહ્મદેવ, અમે વેશ ભલે તપસ્વીનો ધારણ કર્યો છે, પણ અમો બંને ક્ષત્રિય કુમારો છીએ. આપે અમને સામે વંદન કરવાના ના હોય, અમને તો આશીર્વાદ વચનેથી નવાજવાના હોય. બ્રહ્મદેવ બોલ્યા, આપના બંનેના મુખ પર દિવ્ય તેજ વિલાસી રહ્યું છે. ક્ષત્રિય તરીકે આપ આપનો પરિચય આપી રહ્યા છો, પણ મારી ધારણા તો એમ કહે છે કે આપ બંને જણા દિવ્ય લોક અલકાપુરીના વાસી છો. હું ભૂલતો ન હોઉં તો આપ અશ્વિની કુમાર અને ઇન્દ્રદેવ છો. આ ઘોર અરણ્યમાં કેમ પધાર્યા છો? આપના કોમળ ચરણોમાં મોજડીઓ નથી. આપના સુકોમળ ચરણોને વનના કંટક કાંકરા કેવી વ્યથા પહોંચાડી રહ્યા હશે. વયમાં મોટા દેખાતા પેલા કુમારે નાના કુમાર તરફ સાંકેતિક દ્રષ્ટિ કરી કહ્યું, લક્ષ્મણજી, આ બ્રહ્મદેવ તો જબરા વિદ્વાન જણાય છે. એમની ભાષામાં કેટલું બધું માધુર્ય છે. એમની વાણીમાંથી સંસ્કારોની સૌરભ મહેકી રહી છે. ક્યાંય નિરર્થક શબ્દવિલાસ કે વ્યાકરણ દોષ નથી. વિપ્ર વેશમાં આવેલા હનુમાન મનમાં ને મનમાં બોલ્યા, લક્ષ્મણ તો રામજીના નાના ભાઈનું નામ છે. મારા આરાધ્ય દેવ તો નાના ભાઈ સાથે અહીં નથી પધાર્યા ને? પછી મોટા ભાઈ બ્રહ્મદેવ તરફ ફરીને બોલ્યા, ભગવાન, અમારા પિતાનું નામ દશરથ રાજા. પિતાજીના વચનનું પાલન કરવા અમે અહીં વનમાં આવ્યા છીએ. મારી અર્ધાંગિની જનકનંદિની પણ અમારી સાથે જ હતી. જુદા જુદા વનમાં પરિભ્રમણ કરીને 14 વર્ષ અમારે સૌએ વિતાવવાના હતા. 13 વર્ષ તો વીતી ગયા. આ અંતિમ વર્ષમાં કોઈ અસુર કે નિશાચર મારી અર્ધાંગિનીનું અપહરણ કરી ગયો છે. એની શોધમાં અમે નીકળ્યા છીએ. શોધતા શોધતા અમે પંપાસરના કિનારે આવી ઊભા. આટલું કહીને રામજી અટકી ગયા. રામજીનું અધૂરું રહેલું વક્તવ્ય પૂરું કરતા લક્ષ્મણજી બોલ્યા, પંપાસરને કિનારે શબરી સાથે અણધારી મુલાકાત થઈ. શબરીએ અમને માહિતી આપી કે વાનરરાજ વાલીની સાથે કલહ થવાથી એમના નાના ભાઈ સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર વસી રહ્યા છે. એમની પાસે મારા ભાભીની માહિતી અવશ્ય મળી રહેશે. આ આશાએ અમે અહીં આવ્યા છીએ. રામજીનો પરિચય મળતા જ વિપ્રવેશમાં આવેલા હનુમાનજીના નેત્રમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. શરીરનું રોમ રોમ રોમાંચ અનુભવવા લાગ્યું. મદદરીએ ડૂબતાને વહાણ મળી જાય, આંધળાને આંખ મળી જાય, વાંજિયાને પુત્ર પ્રાપ્ત થાય, ત્યારે એમના આનંદની અવધિ રહે ખરી કે? આથી અધિક આનંદ અત્યારે હનુમાનજી અનુભવી રહ્યા હતા. આનંદના ભાવવેશમાં પોતે બ્રાહ્મણ વેશમાં સજીને આવ્યા હતા એ વાત પણ ભૂલી ગયા. બ્રાહ્મણથી કોઈ ક્ષત્રિયને દંડવત પ્રણામ થાય નહીં, પણ પોતાના આરાધ્ય દેવના આગમનના આનંદ સાગરમાં ડૂબેલા હનુમાનજી દંડવત પ્રણામ કરી રામજીના ચરણોમાં ઢળી પડ્યા. લક્ષ્મણજી રામજી સામે એકી ટશે જોઈ રહ્યા છે. લક્ષ્મણજી મનમાં કઈ તર્ક વિતર્ક કરી રહ્યા છે. આ બ્રાહ્મણ દેવતા લાંબા થઈને રામજીના ચરણોની સમીપ પડ્યા છે, પણ રામજી નથી એમને ઊભા કરતા કે નથી મોઢેથી કંઈ બોલતા. આ વાતનું રહસ્ય શું હશે? ત્યાં તો રામજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, હનુમાન, હવે ઊભા થાવ. તમે તો વેશ બહુ લાંબો ચલાવ્યો.
હનુમાનજીની આનંદ સમાધિ તૂટી ગઈ. ભાનમાં આવતા જ એમના મુખમાંથી પશ્ચાતાપ ભર્યા શબ્દો નીકળી પડ્યા. રામજી, સેવકના આ અપરાધને ક્ષમા કરો. હું તો સાવ મૂઢમતી છું. જગત આખાના ભેદ જાણનારનો ભેદ જાણવા હું ગુપ્તચર બન્યો. મીઠાની પુત્રી મહાસાગરનો તાગ લેવા જાય તો એના શા હાલ થાય? મીઠાની એ પુત્રી મહાસાગરમાં જ ઓગળી જાય ને. આટલું બોલતા જ હનુમાનજી પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા. રામજીએ બંને હાથ પકડી એમને ઊભા કર્યા. પોતાની છાતી સરસા ચાંપતા રામજી બોલ્યા, હનુમાન, અયોધ્યામાં કહેલી વાત તમે આટલી જલ્દી ભૂલી ગયા? મારા કામ માટે જ મેં તમને અહીં મોકલ્યા હતા. કર્તવ્ય અદા કરવાનો વખત આવી પહોંચ્યો છે. હનુમાનજી થોડીવાર ભાવ વિભોર બની ગયા. પછી ભક્તિ ભાવ ભર્યા સ્વરે બોલ્યા, પ્રભુ, આપને અને છળ કપટને 12મો ચંદ્રમાં છે. કપટીને તો આપ હંમેશા આપનાથી દૂર રાખો છો. કપટ કરી બ્રાહ્મણનો વેશ લઈ હું આપનો ભેદ લેવા આવ્યો. આપ તો અંતર્યામી છો. મને પહેલાથી જ પીછાની ગયા હતા. છતાં જ્યાં સુધી કપટી વેશ છોડ્યો નહીં ત્યાં સુધી આપે મારો હાથ સુદ્ધા પકડ્યો નહીં. અને જેવો ગુપ્તચર વેશ ત્યજી દીધો એવો જ હાથ પકડી ઊભો કરી હૈયા સરસો ચાંપી મને પોતાનો કર્યો. પ્રભુ, આ જગતમાં મારા જેવો બળભાગી બીજો કોણ હશે? રામજી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હવે આમ રસ્તા વચ્ચે વાતો કરતા અમને ઊભા રાખવા છે કે તમારી નિવાસસ્થાને લઈ જઈ અતિથિ સત્કાર કરવો છે? હનુમાનજી લજ્જા ભાવ અનુભવતા બોલ્યા, પ્રભુ, મારું નિવાસસ્થાન તો આપના ચરણોમાં છે અને આપનું નિવાસસ્થાન મારા હૃદય મંદિરમાં છે. હૃદય મંદિરમાં દેવને પધરાવી દીધા પછી દેવ અતિથિ નથી રહેતા, પરિવારના જ એક વડીલ બની જાય છે. લક્ષ્મણજી બોલ્યા, હનુમાનજી, આ તો તમે બ્રહ્મદેવની માફક ફરી પાછા વાણી વિલાસ કરવા લાગી ગયા. હવે તો મારે પગે પાણીના રેલા ઉતર્યા. હવે કંઈ જળપાનની વ્યવસ્થા કરો. રામ લક્ષ્મણની બેલડીને પોતાની સાથે દોરતા હનુમાનજી બોલ્યા, આ પર્વતના શિખર પર જ વાનરરાજ સુગ્રીવ રહે છે. આપ એમની સાથે મિત્રતાનો સંબંધ બાંધી દો. એમને પણ આપના જેવા સમર્થ મિત્રની જરૂર છે. જાનકી માતાનો પત્તો એ અવશ્ય મેળવી આપશે. હા હા, સુગ્રીવ સાથે જરૂર મૈત્રી બાંધીશું. આ જગતમાં એક હાથે તાલી કદી પડતી નથી. એકબીજાના સહકારથી જ દુનિયાના આ બધા વ્યવહારો ચાલી રહ્યા છે. વાલીના ત્રાસમાંથી હું એને અવશ્ય છોડાવી દઈશ. મૈત્રી બાંધ્યા પછી મૈત્રીના મૂલ્ય ચૂકવવા સારું જરૂર પડશે તો પ્રાણને હોડમાં મૂકી દઈશ. રામજીના આ પ્રેરણાદાયી વચનો સાંભળી હનુમાનજીના ઉત્સાહનો પાર ન રહ્યો. ખૂબ ઉત્સાહપૂર્વક એ ઋષ્યમુખ પહાડ ચડવા લાગ્યા. રામજી બોલ્યા, હનુમાન, સુગ્રીવ પાસે અમને જલ્દી લઈ ચાલો. એ બિચારો અત્યારે અનેક શંકા કુશંકાઓ અટવાયો હશે. અમારી સાચી પીછાણ અપાશે તો એના અંતરનો ભય ઓસરી જશે. રામજીનું આ ઔદાર્ય જોઈ હનુમાનજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સુગ્રીવને તો રામજી પીછાણતા પણ નથી. સ્નેહનો નાતો તો એમને હનુમાનજી સાથે જ જોડાયો હતો. છતાં હનુમાનજીની ઈચ્છાને માન આપી જરાય કચવાટ કર્યા વિના સુગ્રીવ સાથે મૈત્રતા બાંધવા તૈયાર થઈ ગયા હતા. હનુમાનજી એકાએક બંને ભાઈઓનો રસ્તો રોકીને ઊભા રહ્યા. બંને હાથ જોડેલા હતા. મસ્તક નીચું રાખેલું હતું. રામજી બોલ્યા, હનુમાનજી, આ વળી નવો ખેલ કયો શરૂ કર્યો? તરત જ રામજી સામે નજર મિલાવી હનુમાનજી બોલ્યા, પ્રભુ, આપ અંતર્યામી હોવા છતાં આને ખેલ કહો છો? આ પર્વતનો માર્ગ ખાડા ટેકરાવાળો છે. પગની પાની ચીરી નાખે એવા અણીદાર પથ્થરો આખે રસ્તે ખડકાયેલા છે. એવા જ ધારદાર કાંટા ઝાંખરાનો પણ માર્ગમાં કોઈ સુમાર નથી. મારી વિનંતીનો સ્વીકાર કરી આપ બંને ભાઈઓ મારા ખભા પર બેસી જાઓ તો સેવક કૃતાર્થ થશે. વળી આમ કરવાથી સમય બચશે એ વધારામાં. હનુમાનજીની વાણી સાંભળી રામજીએ લક્ષ્મણ સામે હેતપૂર્વક જોયું. લક્ષ્મણજી તરત જ બોલી ઉઠ્યા, પ્રભુ, તમારા ભક્તો પણ કંઈ કાચા નથી હોતા. વેરીને વશ કરી દે એવા વિનયી હોય છે. જાતે વાનર હોવા છતાં હનુમાનજીમાં વિવેક બુદ્ધિની કેવી વિશાળ વખાર ભરેલી છે. લક્ષ્મણજી તરફ સ્નેહપૂર્વક સ્મિત કરી હનુમાનનો પ્રસ્તાવ રામજીએ પ્રેમપૂર્વક સ્વીકારી લીધો. રામજી અને લક્ષ્મણજીને ખભે બેસાડતા જ એમના પુનિત સ્પર્શથી હનુમાનજીનો રોમ રોમ રોમાંચની અનેરી લાગણી અનુભવવા લાગ્યો. ઉત્સાહમાં આવેલા હનુમાનજીએ ઋષ્યમુખ પહાડ પર પહોંચવા પવનની પેઠે વેગ વધાર્યો. રામ સુગ્રીવનું સ્નેહ મિલન. બંને ભાઈઓને લઈને હનુમાનજી આશ્રમે પહોંચ્યા ત્યારે સુગ્રીવે સ્વાગતની તૈયારી કરી રાખી હતી. હનુમાનજી સાથે સ્નેહ સાંકળ જેમ જેમ દ્રઢ થતી ગઈ તેમ તેમ સુગ્રીવને પણ એમનો પાશ લાગવા માંડ્યો હતો. ક્યાં કેમ વર્તવો, કોને કેવો આદરભાવ આપવો, એના પાઠ હનુમાનજીના વર્તનથી જ આડકતરી રીતે સુગ્રીવે શીખવા માંડ્યા હતા. બંને ભાઈઓના જુદા જુદા આસનો એકબીજાની સમીપ ગોઠવ્યા હતા. આશ્રમને દ્વારે આસોપાલવનું તોરણ અને સુગંધી પુષ્પોની વેલ બંધુ બેલડીને આવકારી રહ્યા હતા. સુગ્રીવના મુખ પર અતિથિને સત્કારવાની ઉત્સુકતા, આંગણે અતિથિ પધાર્યા એનો આનંદ એકબીજામાં ભળી જઈને અનેરી આભા વેરી રહ્યા હતા.
રામજીનું સ્વાગત કરવા સુગ્રીવ હરખભેર દોડ્યો. એમના ચરણોનો સ્પર્શ કરવા નીચે નમ્યો, પણ રામજીએ અડધેથી જ એમને રોકી લીધા. સુગ્રીવના બંને હાથ પકડી લઈ ખૂબ પ્રેમપૂર્વક દબાવ્યા. પછી એમને છાતી સરસા ચાંપ્યા. પોતા પ્રત્યેના રામજીના અસીમ પ્રેમની પ્રતીતિ આ હરખ ભેટમાં જ થઈ જતા સુગ્રીવની આંખમાંથી હર્ષના આંસુ સરવા લાગ્યા. આનંદના અશ્વ પર મંદ ઝડપી દોટ મૂકવા માંડ્યો. હૈયામાં હરખની હેલી વરસવા લાગી. ભાવ વિભોર બનેલા સુગ્રીવના મુખમાંથી સ્વાગત વચનો પણ ન નીકળી શક્યા. ગળું રૂંધામણ અનુભવી રહ્યું હતું. અંતરના ભાવ પાસે વાણી વામણી બની ગઈ હતી. રામજી સુગ્રીવના દિલની વાત પામી ગયા. લક્ષ્મણજીનો હાથ પકડી આગળ વધ્યા. બિછાવેલા આસન પર જાતે જ બેસી ગયા. લક્ષ્મણજીને પણ પોતાની પાસે આસને બેસાડ્યા. અતિથિ જ યજમાન બની ગયા. રામજીના આત્મીય વર્તનથી સુગ્રીવનો સંકોચ દૂર થઈ ગયો. હનુમાનજીએ સુગ્રીવ સાથે રામજીનો પરિચય કરાવ્યો. રામજીને પણ સુગ્રીવ વિશે બધી માહિતી આપી. બંને ભાઈઓના અંતરકલહની કહાણી પણ ચિરાતે હૃદયે કહી સંભળાવી. સુગ્રીવની યાતના સાંભળીને રામજીનું હૈયું દ્રવી ઉઠ્યું. સુગ્રીવને હૈયા ધારણા આપતા એ બોલ્યા, મિત્ર, કોઈ વાતે તમે મૂંઝાશો નહીં. એક સરખા દિવસ કોઈના કદી જતા નથી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનું ઘટનાચક્ર તો અવિરામ ચાલતું જ રહે છે. દુઃખની અમાસના અંધારા ઓસરી રહ્યા છે અને સુખનો પૂર્ણ ચંદ્રમા તમારા જીવન આકાશમાં ઉગવાની તૈયારી કરી રહ્યો છે. રામજીના આ આશ્વાસન ભર્યા વચનો સાંભળી હનુમાનજી રામજી તરફ ફરી બોલ્યા, પ્રભુ, આપે વાનરરાજને મિત્ર કહ્યા. મિત્રના સંબોધનથી તો આપ અમારું બહુમાન કરી રહ્યા છો. આપની મૈત્રી અમે શિરે ચડાવીએ છીએ, પણ સેવકની ઈચ્છા એવી છે કે મૈત્રીના આ બંધનને અગ્નિની સાક્ષીએ વધુ દ્રઢ કરવામાં આવે તો વાનરરાજ સુગ્રીવની સગળી ચિંતા નિર્મૂળ થઈ જાય. હા, રામજી હસ્તે વધને બોલ્યા, અમે બંને સમદુખિયા છીએ. મારે મારી અર્ધાંગીની ભાળ મેળવી પાછી પ્રાપ્ત કરવાની છે. સહોદર ભાઈના સકંજામાંથી છૂટી સુગ્રીવને જીવંત દાન મેળવવું છે અને છીનવાયેલી ભાર્યા પાછી મેળવવી છે. એ જ વેળાએ આશ્રમના પટાંગણમાં અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. જે હનુમાન બાતમી મેળવવા બ્રાહ્મણ બન્યા હતા એ જ અત્યારે મૈત્રીની દ્રઢ ગાંઠ બાંધવાની વિધિના ઘોર બન્યા હતા. ભગવાન અને ભક્ત મૈત્રીની ગાંઠથી બંધાઈ રહ્યા હતા. બંનેએ એકબીજાને સંપૂર્ણ સહકાર આપવાની અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી. હવે સુગ્રીવનો અને બીજા વાનરોનો સંકોચ સમૂળગો દૂર થઈ ગયો હતો. રામજી સુગ્રીવ પાસે પોતાની અંતરવેદના વ્યક્ત કરતા બોલ્યા, ભાઈ, ભાર્યા ગુમાવ્યા પછી તો મારું મન ખૂબ ઉદ્વિગ્ન રહે છે. મૃત્યુ કરતાં સ્વજનનું ગુમ થવું અસહાય આઘાત આપે છે. એનો પત્તો નહીં લાગે ત્યાં સુધી અંતરને આરામ નહીં મળે. એક ખબર પડી જાય કે એ કોના કબજામાં છે, ક્યાં છે, તો પ્રાણની બાજી લગાવી યમરાજ સાથે મોતનો મુકાબલો કરવા પણ હું તૈયાર છું. જાણે જૂની વાત યાદ આવતી હોય તેમ સુગ્રીવ બોલ્યો, પ્રભુ, આપ કહો છો એ પ્રસંગ હવે મને યાદ આવે છે. અમે એ દિવસે આ જ જગ્યાએ બેઠા સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા. ત્યાં અમને આકાશમાંથી કોઈ નારીના રુદનનો કરુણ સ્વર આવતો સંભળાયો. ચોંકીને અમે ઉપર જોયું તો એક ભયંકર રાક્ષસ કોઈ સ્ત્રીનું અપહરણ કરી આકાશ માર્ગે જઈ રહ્યો હતો. એ અબળા એ અસુરના હાથમાંથી છૂટવા ખૂબ જ ધમપછાડા કરતી હતી, પણ એના સઘળા મરણિયા પ્રયાસ પેલો કઠણ કાળજાનો દૈત્ય નિષ્ફળ બનાવતો હતો. અમે ઉપર નજર કરી એટલે એ સ્ત્રી પોતાના ઉતરિયામાં બાંધેલા પોટલી અમારી તરફ નીચે ફેંકતા માત્ર સીતા એવા 2 અક્ષરોનો ઉચ્ચાર કર્યો હતો. સુગ્રીવની વાત સાંભળીને રામજી તો આકુળ વ્યાકુળ થઈ જઈ 2 બાકડા ઊભા થઈને બોલી ઉઠ્યા, એ પોટલી મારી પાસે લાવો. મારી સીતાની અંતિમ નિશાનીના મને દર્શન કરાવો. હનુમાનજી તરત જ ઊભા થયા. પર્ણકુટીમાં સુરક્ષિત સ્થાને પોટલી મૂકી હતી ત્યાંથી લઈ આવ્યા. પોટલી હાથમાં આવતા જ રામજીએ એની ગાંઠ છોડી નાખી. રામજીના રૂવાડે રૂવાડું ઓળખતા હનુમાનજી મનમાં વિચારવા લાગ્યા, લીલામય લીલા પણ કેવી ગજબની કરે છે. જીવની જન્મ મરણની ગાંઠ છોડનારા જગત સમસ્તના સ્વામી પત્નીની નિશાની મેળવવા કેટલી બધી ઉત્સુકતાથી પોટલીની ગાંઠ છોડી રહ્યા છે. પોટલીની ગાંઠ છૂટતા એમાંથી કાનના કુંડળ, હાથમાં કંકણ અને પગના નુપુર છનન અવાજ કરતા સરી પડ્યા. રામજીએ એ આભૂષણો તરત પીછાની લીધા. આભૂષણોને હૈયા સરસા ચાપી રામજી સીતાજીની સ્મૃતિમાં ખોવાઈ ગયા. સુગ્રીવ બંને હાથ જોડી બોલ્યા, પ્રભુ, આપને ખાતરી થઈ ગઈ છે કે આ આભૂષણો જાનકીજીના છે? તો ચારેય દિશામાં ગુપ્તચરો મોકલી તપાસ કરાવીએ. મારી ધારણા છે કે આવા કાળા કૃત્યનો કરનારો મદાંધ રાવણ જ હોવો જોઈએ. મારા મોટા ભાઈની સાથે મૈત્રી બંધાતા તો હવે એણે જુલ્મો ગુજારવામાં માજા મૂકી છે. રામજી બોલ્યા, મિત્ર, મેં તો કોઈ પણ પડદો રાખ્યા વિના મારી વિતક કથા તમને કહી સંભળાવી. તમે તમારા મોટા ભાઈ સાથે સમાધાન કેમ કરી લેતા નથી?
મોઢું કટાણું કરી સુગ્રીવ બોલ્યો, પ્રભુ એ વાત જ હવે જવા દો. એ પાણીએ હવે મગ ચડે એમ નથી. ભાંગેલું મોતી અને તૂટેલા દિલને સાંધા થતા નથી કે રેણ લાગતા નથી. પણ તમે રહેવા માટે બીજી કોઈ જગ્યા પસંદ ન કરી અને આ જ પહાડ પર આશ્રમની જગ્યા જ શા માટે પસંદ કરી? માતંગ મુનિના શાપથી વાલી આ પર્વત પર આવી શકતો નથી. એમ કહીને દૈત્ય દુદુંબના વધની અને વાલીના મતંગ મુનિએ આપેલા શાપની વાત કહી સંભળાવી. સુગ્રીવને આશ્વાસન આપતા રામજી બોલ્યા, ભાઈ હવે તમારે કોઈથી ડરવાની જરૂર નથી. હું તમારી પડખે છું. ત્યાં સુધી તમારો વાળ વાંકો કરવાની કોઈની તાકાત નથી. વાલીએ તમારી સાથે ઘોર અન્યાય કર્યો છે. વાલી હવે પહેલાનો વાલી રહ્યો નથી. દૈત્યની દોસ્તી બાંધવા લાગ્યો છે. નાના ભાઈની પત્ની કે જે પોતાની પુત્રવધુ સમી ગણાય એને પોતાની પત્ની બનાવી એને દુરાચારમાં દોટ મૂકી છે. જેમ બને તેમ જલ્દી હંમેશને માટે એ જાલિમના ભયમાંથી હું તમને મુક્ત કરાવી દઈશ. સુગ્રીવ ચિંતિત સ્વરે બોલ્યો, પ્રભુ મારો મોટો ભાઈ ખૂબ શક્તિશાળી છે. પરાક્રમી રાક્ષસોને સંગ્રામમાં હરાવી એણે યમ સદને પહોંચાડ્યા છે. આ ભયંકર રાક્ષસ દુમદુંબીના હાડપિંજરને જોતા જ વાલીની શક્તિનો આપને ખ્યાલ આવી જશે. અત્યારે તો આ હાડપિંજર આટલું બધું લાંબુ પહોળું છે, ત્યારે એ હાડપિંજર પર મઢાયેલો દેહ કેવો કદાવર હશે. એ પર્વતકાએ રાક્ષસના શબ્દને ગુસ્સાના આવેશમાં એટલા જોરથી ફેંક્યું કે એક જોજન દૂર આવેલા આ આશ્રમમાં આવીને પડ્યું હતું. આવા વાલીને તો માત્ર એક જ જણ મારી શકે. એટલું બોલીને સુગ્રીવ મૌન બની ગયો. પહાડકાય દુંદુંબીનું હાડપિંજર સૂર્યના કિરણોમાં સ્ફટિક સમૂહ ચમકી રહ્યું હતું. રામજી પોતાના આસનથી ઊભા થયા. ઊભા થઈને એ હાડપિંજરને ધનધનાઈને એવી લાત મારી કે એક યોજન દૂર જઈને પડતા જ હાડકા છૂટા થઈ વેરવિખેર થઈ ગયા. પણ રામજીના આ પાદ પ્રહારથી સુગ્રીવને જરાય સંતોષ ન થયો. સંદેહપૂર્વક માથું ધોણાવતા એ બોલ્યો, પ્રભુ ખૂબ કપરું કામ છે મારા મોટા ભાઈને જીતવાનું. ખૂબ કપરું કામ છે મારા મોટા ભાઈને જીતવાનું. દેવો, રાક્ષસો, માનવીઓ કે વાનરો સૌ એનું નામ સાંભળતા જ ધ્રુજી ઉઠે છે. સંગ્રામમાં એનો મુકાબલો અત્યાર સુધી કોઈ જ કરી શકતું નથી. ફક્ત એક જ જણ એને હણી શકે છે. હવે તો લક્ષ્મણજી જ અકળાઈને બોલી ઉઠ્યા, સુગ્રીવજી તમે તો તમારા મોટા ભાઈના પરાક્રમની ગાથા ગાતા થાકતા જ નથી. અમને પણ ઘડીભર મનમાં ભ્રમ થઈ જાય છે કે તમે તો તમારા જાની દુશ્મનને ધિક્કારવાને બદલે એના ગુણગાન ગાવા લાગ્યા છો. તમારો મોટો ભાઈ કઈ અમરપટ્ટો લખાવીને આ જગતમાં આવ્યો નથી. નામ એનો નાશ વહેલો મોડો લખાયેલો જ છે. જે જન્મ્યું છે એ મૃત્યુ પામવાનું જ છે. કોણ એનો નાશ કરી શકશે એનું નામ તો તમે કહેતા નથી. લક્ષ્મણજી સામે સ્નેહભરી દ્રષ્ટિ કરી સુગ્રીવ બોલ્યો, લક્ષ્મણજી શાંત થાવ. આપ જેમ આપના મોટા ભાઈનું પડખું સેવ્યું છે એમ મેં પણ મારા મોટા ભાઈનું પડખું સેવ્યું છે. મારા ભાઈ સાથે મુકાબલો કરવો એટલે મોત સાથે મુકાબલો કરવા જેવો છે. એ મોતના મુકાબલામાં આપણે સૌ સાથે છીએ એટલે શત્રુની શક્તિથી પૂરા વાકેફ થવું જોઈએ. વાલીનું મૃત્યુ એક મુનિએ ભાખેલું છે. જે કોઈ બાણા વળી આ 7 તાળને એક જ બાણે વીંધી શકે એને જ હાથે વાલીનું મૃત્યુ થશે. લક્ષ્મણજી સ્મિત કરતા બોલ્યા, આ વળી બીજા શાપની વાત આવી એટલે મને લાગે છે કે તમારા મોટા ભાઈ આ બે અપરાધ ન કર્યા હોત તો જરૂર જગતમાં અમર થઈ જાત. શાપની આ વાત જાણવાની મને ખૂબ જિજ્ઞાસા થઈ છે. ઋષિના શાપની વાત કરતા સુગ્રીવ બોલ્યા, પ્રભુ એક તપસ્વી ઋષિ આ ઋષ્યમુખ પર્વત પર જ રહેતા હતા. તાળફળી એ ઋષિનો પ્રિય ફળાહાર હતો. વનમાંથી આણેલી તાળફળી કિનારે મૂકી મુનિ સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા આવતા જુદું જ દ્રશ્ય એમના નજરે પડ્યું. એક ભયંકર સાપ આ તાળફળી પર આવીને બેસી ગયો હતો. ફળને દૂષિત કર્યા એટલે ઋષિના ક્રોધનો પાર ન રહ્યો. એમણે શાપ આપ્યો એટલે એ તાળફળીઓએ શાપના શરીરને છીન ભીન કરી 7 વૃક્ષોમાં પરિણામી. એ 7 વૃક્ષ પર પાકતા ફળ ઋષિનો આહાર બની ગયો. હવે બન્યું એવું કે વાલીને આ ફળ ખૂબ ભાવતા હતા એટલે વૃક્ષના થડ હલાવી ફળ નીચે ખેરવી એ તો રોજ આમ બધા પાકેલા ફળ લઈ જતો. ઋષિને તો ફળાહાર માટે ફરી પાછું વનમાં રખડવા નીકળવું પડતું. એકવાર ઋષિની નજરે વાલીનું આ ફળ ખેરવવાનું કારસ્તાન પકડાઈ ગયું. ઋષિ વાલીને શાપ આપતા બોલ્યા, જે કોઈ બાણા વળી માત્ર એક બાણથી 7 તાળ વીધી નાખશે એને હાથે તું મરીશ. આ 7 તાળ અર્ધગોળાકારે ઊભા હતા. રામજીએ પેંતરો બરાબર લઈ સરસંધાન કર્યું. પણછને કાન સુધી ખેંચી એવા જોરથી બાણ છોડ્યું કે 7 તાળ વૃક્ષો વિંધાઈને એક સાથે ધરણી પર ઢળી પડ્યા. તાળ વૃક્ષને ધરણી પર ઢળેલા જોઈ સુગ્રીવની આંખમાં આનંદની આભા ચમકી ઉઠી. અને એમાંય જ્યારે એ બાણ 7 વૃક્ષને વીંધીને ભાથામાં પાછું આવી ગયેલું જોયું ત્યારે એના અંતરમાં રામજીની શક્તિ માટે અનેક ગણો આદજ ને અહોભાવ વધી ગયો. રામજીના ચરણોમાં પડી સુગ્રીવ બોલ્યો, પ્રભુ આપની શક્તિમાં શંકા સેવી આપનો અપરાધી બન્યો છું. સેવકની ક્ષતિને ક્ષમા કરો. રામજી સુગ્રીવને સ્નેહપૂર્વક ઊભા કરતા બોલ્યા, ભાઈ ઊભા થાવ. પ્રથમ પરિચયમાં વિશ્વાસનું વાતાવરણ જામતા વાર લાગે છે.
સ્નેહની ગાંઠ દ્રઢ થતાં અવિશ્વાસનું અંધારું સદાય માટે દૂર ભાગે છે. વાલી વધ. એ રાત્રે સૌએ ભેગા મળીને વાલી સાથે કેમ કામ પાર પાડવું એની યોજના વિચારી કાઢી. રામજીના આગમન પછી હનુમાનજી તો મોટે ભાગે મૌન જ રહેતા હતા. આરાધ્ય દેવ પર એમને પૂરી આસ્થા હતી, પણ પોતાની આસ્થા અન્ય પર પરાણે ઠોકી બેસાડવામાં એ માનતા નહોતા. પરાણે લાદેલી આસ્થા દીર્ઘકાળ સુધી ટકતી નથી. સુગ્રીવના અંતરમાં આકસ્મિક આસ્થા પ્રકટ છે એ દિવસે સુગ્રીવના સઘળા સંકટો નામશેષ થઈ જશે એમ એ માનતા હતા. યોજના મુજબ બીજે દિવસે પ્રભાતે સુગ્રીવ હનુમાનજી અને એમના સાથીઓને લઈ રામજી પંપાપુર બાજુ ચાલી નીકળ્યા. રામજીના રખવાળા હતા એટલે સુગ્રીવના પગલાં ખૂબ જોરથી ઉપડતા હતા. ભય તો કોણ જાણે ક્યાં ભાગી ગયો હતો. પંપાપુરના દુર્ગને દ્વારે જઈ સુગ્રીવ મોટે અવાજે બરાડા પાડવા લાગ્યો. પંપાપુરમાં આરામ કરી રહેલા વાલીએ યુદ્ધના આહવાનના શબ્દો સાંભળ્યા. એને રોમે રોમ ક્રોધ વ્યાપી ગયો. વિરામ આસન પરથી કૂદકો મારી નીચે ઉતરી ગયો. લાંબી ફળાંગો ભરતો વીજળી વેગે દુર્ગના દ્વાર પાસે ધસી આવ્યો. કાળઝાળ ક્રોધાગ્નિ આંખો દ્વારા વરસાવી રહેલા વાલીની યમ જેવી મુખમુદ્રા જોઈ સુગ્રીવના તો મોતિયા જ મરી ગયા. પણ પછી એને તરત જ રામજીના રખવાળાની યાદ આવી ગઈ. વાલી દુર્ગ બહાર દોડતો ધસી ગયો. દુર્ગ બહારના વિશાળ ખુલ્લા મેદાનમાં સુગ્રીવ સામનો કરવા તૈયાર થઈ ઊભો હતો. ત્યાં વાલી પહોંચી ગયો. વાલીએ સુગ્રીવ પર જોરથી ગદાનો ઘા કર્યો. સુગ્રીવે આ ઘા પોતાની ગદા પર ઝીલી લીધો, પણ વાલીના મજબૂત હાથથી કરેલા ઘાએ સુગ્રીવની ગદાના ચૂરે ચૂરા બોલાવી દીધા. નાના ભાઈની દુર્દશા જોઈ મોટા ભાઈ વાલી અટ્ટહાસ કરવા લાગ્યા. ગદાને હાથમાંથી ફેંકી દઈ સુગ્રીવ સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. વાલીનો એક એક મુક્કો હથોડાના ઘા જેવો પડતો હતો. સુગ્રીવ સામો મુક્કો મારતો, પણ એની અસર વાલી પર ફૂલના દડાના ઘા જેવી થતી હતી. વાલીએ સુગ્રીવના મસ્તક પર એવો જોરદાર મુક્કો માર્યો કે એને લાલ પીળા દેખાવા લાગ્યા. વાલીના મુષ્ટિ પ્રહારોથી અકળાયેલો સુગ્રીવ પ્રાણ બચાવવા રણસંગ્રામને અધૂરો છોડી ભાગ્યો. વાલીના પ્રહારોથી આખા શરીરે ખૂબ કળતર થઈ રહ્યું હતું. આંખો આડે અંધારા છવાઈ ગયા હતા. છતાં પ્રાણ બચાવવા સઘળી શક્તિ એકત્રિત કરી રામજી જે વૃક્ષની ઓથે છુપાયેલા હતા ત્યાં આવીને ઊભો રહ્યો. વાલી તો રણ મેદાનને ખાલી જોતા તરત જ પાછો ફરી ગયો હતો. સુગ્રીવના જડબામાંથી લોહી વહી રહ્યું હતું. વાલીના વજ્ર સમા મુક્કાનો મૂઢમાર આખા શરીરે એવો લાગ્યો હતો કે સમગ્ર શરીર ભાંગતું હોય એવી વેદના થઈ રહી હતી. રામજી પાસે આવી કાતર દૃષ્ટિ કરી સુગ્રીવ બોલ્યો, પ્રભુ આપનો ભરોસો આવો જ ને. મેં તો આપને પહેલેથી જ કહ્યું હતું કે મારા મોટાભાઈ સાથે લડવાના મારા તો બિલકુલ હોશકોશ નથી. મેં તો આપને સહારે આ આહવાન આપ્યું હતું, પણ આપ તો અહીં બેઠા બેઠા અમારું યુદ્ધ જ જોતા રહ્યા. બાણ છોડીને વાલીને વીંધી ન નાખ્યો. વાલીના મુષ્ટિ પ્રહારની વર્ષા મારા પર થઈ રહી હતી ત્યારે ભાગતા જરા પણ વિલંબ થયો હોત તો મારા તો જીવ ચાલ્યો ગયો હતો. વૃક્ષની ડાળીએથી ભૂસકો મારી રામજી નીચે ઉતરી આવ્યા. કૃપા સિંધુ રામજીએ સુગ્રીવના સમગ્ર શરીરને પોતાના પ્રેમાળ હાથે પંપાળવા માંડ્યા. રામજીના પુનિત સ્પર્શે રામબાણ ઔષધ જેવું કામ કર્યું. જડબાના ઘા રૂજાઈ ગયો. શરીરે થતું કળતર ક્યાંય લુપ્ત થઈ ગયું. યુદ્ધનો આરંભ કરવા નીકળેલા યોદ્ધા જેવી સ્ફૂર્તિ સમગ્ર શરીરમાં વીજળી માફક દોડવા લાગી. સુગ્રીવના મુખમાંથી હવે સાહજિક શબ્દો નીકળી ગયા. પ્રભુ, મારો ભાઈ તો કાળ કરતાંય કરાળ છે. હું તો પહેલેથી જ એની સામે જવા ઈચ્છતો ન હતો. રામજી ખુલાસો કરતા બોલ્યા, ભાઈ, તમે બંને જોડિયા ભાઈઓ છો. તમારા બંનેના રૂપ રંગ એક સરખા છે. તમારા તુમુલ યુદ્ધ વખતે હું તો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. રામજીની વાણી સાંભળી હનુમાનજી મનમાં ને મનમાં બોલ્યા, પ્રભુની લીલા પણ કેવી અપરંપાર છે. સૌની મૂંઝવણનો ઉકેલ શોધી આપનાર સર્વેશ્વર જાણી જોઈને કેવો દેખાવ કરે છે. રામજી બોલ્યા, બાણ છોડું તો કોના પર છોડું? વાલી સમજીને છોડેલું બાણ તારા પ્રાણ લઈ લે તો મારે તો કોઈને મોઢું દેખાડવા જેવું ન રહે. લોકો મૈત્રીની પવિત્ર ભાવના પર પણ થૂંકે. હા હા પ્રભુ, સુગ્રીવ બોલ્યો, વાત તો સાવ સાચી છે. અમે બંને ભાઈઓ સાથે ઊભા હોઈએ તો ભલભલા ભૂલાવામાં પડી જાય એમ છે. એટલે તો હું અત્યારે તમારા ગળામાં આ સુગંધી પુષ્પોની માળા પહેરાવું છું. આ માળામાં શક્તિ પણ ગજબની છે. તમારા બાવડામાં બળ પૂરાશે ત્યારે એની શક્તિ સમજાશે. હવે ફરીથી તમે જઈને વાલીને આહવાન આપો. માળા પહેરીને તમે લડી રહ્યા છો. માળા જેણે પહેરી નથી એ વાલી છે એની પાકી ખાતરી થતાં મારું બાણ છૂટવામાં હવે એક પળનોય વિલંબ નહીં કરે. રામજીએ આપેલા પ્રોત્સાહનથી સુગ્રીવ ફરી પાછો લડવા તૈયાર થયો. વાલી અંતઃપુરમાં જઈને આરામ કરી રહ્યો હતો ત્યારે ફરી પાછો નાના ભાઈનો યુદ્ધ કરવાનો લલકાર સંભળાયો.
યુદ્ધમાં પડકાર ન ઝીલનારો કાયર ગણાતો. જય પરાજયનો નિર્ણય બે પ્રતિસ્પર્ધી રાજવીઓ કરી લેતા. પોતાના આરામમાં ખલેલ પડવા માંડી એટલે હવે વાલીનો પિત્તો તો સાતમા આસમાને પહોંચી ગયો હતો. સુગ્રીવનો પડકાર ઝીલી લઈ યુદ્ધ કરવા દુર્ગની બહાર આવીને ઊભો. ફરી પાછો બંને ભાઈઓ વચ્ચે ભીષણ સંગ્રામ મચી ગયો. પથ્થરની બે શિલાઓ સામસામે અથડાય અને અશાંતિ ઊભી કરે એવો શોરબકોર થઈ રહ્યો હતો. પણ આ વેળાએ તો સુગ્રીવ પણ ખૂબ જ જોશમાં લડી રહ્યો હતો. એણે પરિધાન કરેલી સુગંધી પુષ્પની માળા પણ હૈયામાં રહી સહી હતાશાને કાઢી રહી હતી. વાલીની નજર સુગ્રીવ ના ગળામાં ઝૂલી રહેલી પુષ્પમાળા પર પડી. આ ફેરફાર તરત જ એના ખ્યાલમાં આવી ગયો. વાલી કળી ગયો કે કોઈને કોઈ પ્રચંડ શક્તિશાળીની નાના ભાઈને ઓથ લાગે છે. એ ઓથ વિના સામી છાતીએ બીજી વાર લડવા આવવાની હિંમત ન કરે. વાલી અને સુગ્રીવનો અધૂરો સંગ્રામ ફરી શરૂ થઈ ગયો. ફરી પાછો સુગ્રીવ માર ખાવા લાગ્યો. વાલીનો મુષ્ટિપ્રહાર સહન નહીં કરી શકવાથી રણ છોડીને ભાગી જવા તૈયાર થઈ ગયો. પણ જેને રામ રાખે એને કોણ ચાખે? મૂઢ માર સહન નહીં થતા સુગ્રીવ તો બેહોશ થઈને ધરણી પર ઢળી પડવાની તૈયારીમાં જ હતો. ત્યાં વૃક્ષની ઓથેથી સનન કરતું તીર આવ્યું અને વાનર સમ્રાટ વાલીના કાળજાને આરપાર વિંધતું પસાર થઈ ગયું. મોટું તોતિંગ વૃક્ષ જર્જરિત થઈને મોટા અવાજ સાથે તૂટી પડે એમ વાલીનો દેહ મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડ્યો અને બરાબર એ જ ટાણે વૃક્ષની આડમાં છુપાયેલા રામજી પ્રત્યક્ષ થયા. રામજી સાથે નજર મળતા જ વાલી બોલી ઉઠ્યો, વૃક્ષની સાથે છુપાઈને બાણ મારતા શરમ ન આવી? ધર્મા અવતાર આપ તો નીતિ અને સત્યની પૂંછડી તરીકે ઓળખાવ છો. રામજી એની પાસે આવીને બોલ્યા, વાલી, અધર્મનું આચરણ પળે પળે કરનાર ધર્મ વિશે એક પણ શબ્દ બોલવાનો લેશ માત્ર અધિકારી નથી. તું તારા કરતૂતોને જોઈ લે. તું આત્મમંથન કરી જો. પુત્રી જેવી નાના ભાઈની વહુને ઘરમાં બેસાડી કયા ધર્મનું કામ તે કર્યું છે? મૃત્યુ સમીપ જણાતા વાલીનું અહમ ઓસરી ગયું. મન પર છવાયેલો અજ્ઞાનનો કાળો પડદો ખસી ગયો. પ્રભુ પ્રત્યેની પ્રીતિના ઝરણા હૈયાસરમાં વહેવા લાગ્યા. છતાં રામજી તરફ જોઈ કઠોર વચન કહેવા લાગ્યો, પ્રભુ, આપ તો સમદર્શી કહેવાઓ છો. અમારા બંને ભાઈઓ પ્રત્યે સરખું વર્તન રાખવાને બદલે મારા એક તરફ આપે ઓરમાયું વર્તન દાખવ્યું. એકને વહાલો ગણવો અને બીજાને દવલો ગણવો એ શું આપને શોભે છે? આમાં આપનું ધર્મપાલન ક્યાં આવ્યું? વાલી તરફ વેધક દ્રષ્ટિ કરીને રામજી બોલ્યા, ભાઈ, તું તો કુંડી કથરોટને હસે એવી વાત કરી રહ્યો છે. મારે કોઈની સાથે વેરઝેર નથી, પણ સંસારને સદાચાર અને કર્તવ્યની પાળોથી મેં બાંધ્યો છે. મર્યાદાની એ બે પાળોમાંથી એક પણ પાળ તૂટી જાય તો સંસારમાં વહેતા જીવન જળ વહી જાય. સંસાર સૂકા રણ જેવો બની જાય. ક્રોધમાં ભાન ભૂલી તારા નાના ભાઈની સ્નેહ ભાવના વિસરી જઈ તું એનો કટ્ટો દુશ્મન બન્યો. તારા પિતાની ગેરહાજરીમાં તું જ એના પિતાને સ્થાને ગણાય. પિતાનો ધર્મ તું ચૂકી ગયો, ભાઈનો ધર્મ ભૂલી ગયો. નાના ભાઈની ભાર્યા કે જે પુત્રીવત ગણાય એને પણ પત્ની બનાવી મર્યાદાની પાળોમાં તે સુરંગ ચાંપી. રામજીના એકાએક વચન બાણ રામજીના કાતિલ તીર કરતાંય કળી વેદના વાલીના હૈયામાં કરી રહ્યા હતા. મનની આંખો પર બંધાયેલી અજ્ઞાનની પટ્ટી નીકળી જવાથી વાલીને અત્યારે પોતાની સાચી પરિસ્થિતિની પ્રતીતિ થઈ રહી હતી. રામજી વાલીની સમીપ આવી બોલ્યા, અને હવે તારા બીજા પ્રશ્નનો જવાબ આપું. તું એમ કહે છે કે મેં તને જાળની ઓથે છુપાઈને તીર મારી? તારી સાથે અધર્મ કેમ આચર્યો છે? પણ હું શું કરું? ઋષિ પાસેથી તે વરદાન મેળવ્યું હતું કે સામી છાતીએ તારી સાથે યુદ્ધ કરનારની સઘળી શક્તિ તારામાં આવી જાય. વરદાનનું કવચ ઓઢી યુદ્ધ કરનાર કાયર કહેવાય છે. તને છુપાઈને તીર માર્યા વિના મારે માટે બીજો કોઈ જ ઉપાય નહોતો. છતાંય તારા મનમાં એ અન્યાય ચાલતો હોય તો હું તને જીવતદાન આપવા તૈયાર છું. સુગ્રીવની ભાર્યા એને સોંપી દે. બંને ભાઈઓ સલાહ સંપથી પહેલેની માફક રાજ કરો. વાલી તરત જ બોલી ઉઠ્યો, ના પ્રભુ, વૃક્ષની ઓથે છુપાઈને મને તીર મારવાનું કપટ તમે ભલે કર્યું, હવે આ બીજું કપટ કરશો નહીં. રામજીએ કૃષિમ આશ્ચર્ય પ્રકટ કરતા કહ્યું, કપટ? તને જીવતદાન આપવાની વાતને તું કપટ કહે છે? હા જ તો પ્રભુ, હું તો અબુધ વાનર છું. આપણી અટપટી માયાનો તાગ લેવાનું મારું શું ગજું? પણ અંતિમ વેળાએ આટલી વાત તો ખૂબ જ સારી રીતે સમજી શકું છું કે જે અનેરો અવસર અવધૂતોને, યોગેશ્વરોને, મોટા મોટા જ્ઞાનીઓને નથી મળતો એ મહોત્સવ મારે જીવન આંગણે આવ્યો છે. જીવનની અંતિમ પળે રામનું નામ લેતા જ જીવાત્માને મોક્ષ મળી જાય છે. જ્યારે મારી નજર સમક્ષ તો સાક્ષાત રામ હાજર છે. આંખો સામે જ રામજીનું દર્શન છે. રામજીને જ હાથે મૃત્યુ છે. આવો મંગલ મહોત્સવ જીવનમાં ફરીથી ક્યારે આવવાનો છે? મારી અંતિમ વેળાએ બે પ્રાર્થનાઓનો પ્રભુ આપ સ્વીકાર કરશો તો મને ત્રિભુવનનું રાજ્ય મળી ગયું હોય એટલો આનંદ થશે. વિના સંકોચ બોલ વાલી. અંતર્યામી બધું જાણતા હોવા છતાં વાલીને મુખથી
મુખથી જ એની અંતિમ ઈચ્છાઓ જાણવા બોલ્યા. વાલી ભક્તિભાવ સ્વરે બોલ્યો, પ્રભુ, આ અંતિમ વેળાએ આપના ચરણોમાં મને સ્થાન આપો. આપનો વરદ હસ્ત મારે મસ્તકે મૂકો. મારા એકને એક લાડકા દીકરા અંગદને આપના ખોળામાં બેસાડી આપનો લાડકો કરો. વાલીના મસ્તકે પ્રેમાળ પિતાના વાત્સલ્ય ભાવથી રામજીએ હાથ ફેરવ્યો. એ પુનિત સ્પર્શની શીતળતા મરતા વાલીને સ્વર્ગથીએ સોહામણું સુખ આપવા લાગી. પછી વાલીની નજર સમીપ જ ઊભેલા અંગદને પોતાની છાતી સરસો ચાપી એનું માથું સૂંઘ્યું. વાલીને હૈયા ધારણા આપતા રામજી બોલ્યા, ભાઈ, તારા અંગદની ચિંતા તું જરાય કરીશ નહીં. એ હવે તારો નથી રહ્યો, અમારો બન્યો છે. સુગ્રીવને પણ એના પર સગા દીકરા જેવું વહાલ છે. અંગદને યુવરાજ પદે સ્થાપી કિષ્કિંધા રાજ્યના ભાવિ સમ્રાટ પદે સ્થાપીશું. આ સુખદ દ્રશ્ય જોતા વાલીએ અંતિમ સોળ તાણી લીધી. મૃત્યુના સમાચાર જોત જોતામાં પંપાપુરના અંતઃપુરમાં પહોંચી ગયા. રોતી છાતી કૂટતી તારા દોડતી દુર્ગ બહાર આવી. વાલીના નિશ્વેત દેહ પર ઢળી પડતા બોલી, નાથ, તમે તો મને અનાથ કરી ચાલ્યા ગયા. રામજીએ સ્નેહભર્યું સાંત્વન આપી તારાને સમજાવી. સંસારની અસારતા, મોહ માયાનું મિથ્યાપણું અને મૃત્યુની અનિવાર્યતા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યા. તારા શાંત ચિત્તે અંતઃપુરમાં પાછી ફરી. ધન્યવાદ મિત્રો. કૃપા કરીને આ ચેનલે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આવતા એપિસોડમાં સુગ્રીવનો રાજ્યાભિષેક અપલોડ કરવામાં આવશે.